ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 બે સમદ્વિભુજ ત્રિકોણ એક સમાન પાયા પર છે અને એ સમાન પાયાની એક જ તરફ A અને D બિંદુ છે. AD ને લંબાવતા એ BC ને P માં છેદે છે તો ABD અને ACD એકરૂપ છે, ABP અને ACP એકરૂપ છે, AP એ A અને D ના ખૂણા A અને D નો દુભાગે છે અને AP એ BC નો લંબ દ્વિભાજક છે એવું આપણે સાબિત કરતા હતા કાલે. એની અંદર આપણે સ્ટેપ 6 ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP પરથી એટલે પરિણામ 2 પરથી આપણે એવું કહેતા હતા કે ખૂણો BAP બરાબર ખૂણો CAP CPCT પરિણામ 1 અને 2 પરથી. તો ફરીથી આપણી નજર આપણે આકૃતિ પર દોરી દઈએ કે ABP ત્રિકોણ એટલે તમારો આ બાજુનો મોટો જે ત્રિકોણ છે એ, અને ACP ત્રિકોણ એટલે આ બાજુનો જે ત્રિકોણ છે એ, એટલે 3 અને આપણે કાલે અહીંયા કર્યું હતું 3 અને 4 નંબરનો જે ત્રિકોણ છે એની આપણે વાત અત્યારે કરીએ છીએ. એ બંને એકરૂપ છે બરાબર. તો એમાં ખૂણો BAP એટલે આ ખૂણો અને CAP એટલે આ ખૂણો એ બંને સરખા છે એવું તમને કોણ કહે છે? તો CPCT કહે છે. CPCT કયું કહે છે? તો કે પરિણામ 1 નું જે CPCT છે એમાંથી પરિણામ 2 મેળવતા પહેલા કે જો આ સરખું હોય તો આ સરખું જ હોય એવી રીતે તમને એ વસ્તુ કહે છે બરાબર. તો એના ઉપરથી તમારે એવું કહેવાનું છે, એવું સાબિત કરી શકાય કે AP જે છે AP એ ખૂણા A ને દુભાગે છે. આવું કેમ કીધું? તો કે BAP ખૂણો એટલે ત્રિકોણની આ બાજુનો ખૂણો એટલે અહીંયાનો ખૂણાની વાત થાય છે બરાબર. અને CAP ખૂણો એટલે આ બાજુના ખૂણાની વાત થાય છે. આ બંને ખૂણા સરખા હોય, આ બંને ખૂણા સરખા હોય બરાબર, તો તમે એમ કહી શકો કે AP એ ખૂણા A ને દુભાગે છે, બે સરખા ભાગ કરે છે બરાબર. સરખા ના હોય તો કહેવાય અજીત બરાબર. હવે નંબર 7 સ્ટેપ નંબર 7 બીજો, હવે એનાથી નાનો ત્રિકોણ જે આપણે નીચેનો ત્રિકોણ જે બાજુમાં અલગ આપણે દોર્યો હતો એ ત્રિકોણની વાત કરીએ. તો ત્રિકોણ DBP એકરૂપ છે ત્રિકોણ DCP. DBP અને DCP એ બંને એકરૂપ છે. આ આપણે ક્યાં સાબિત કર્યું હતું? બા શરત એટલે પરિણામ 5 નંબરના મુદ્દામાં મુદ્દા 5 પરથી એની અંદર આપણે આ બે ત્રિકોણો એકરૂપ છે એવું આપણે જોયું. તો એમાંથી ખૂણો BDP બરાબર ખૂણો CDP. BDP ને CDP કઈ છે? તો એ આપણે અત્યાર સુધી ક્યાંય આવ્યું નથી. હવે તમે આ જે નાનો ત્રિકોણ છે જે અલગ આપણે કર્યો હતો એની અંદર BDP એટલે ખૂણો D અને CDP એટલે ખૂણો D. તો એ બંને સરખા છે એવું તમે આ ત્રિકોણ, કારણ કે
આ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે બીડી ને ડીસી એ બંને સરખા છે, પાયો તો સરખો જ છે એટલે ત્રણેય બાજુઓ તો સરખી થઈ ગઈ અનુરૂપ, બરાબર. તો એના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. તો આ ખૂણાને વચ્ચેથી આ ભાગ કરે છે, તો આ ખૂણો ને આ ખૂણો સરખો હોય તો આ તમારો શું કહેવાય? ખૂણાનો દ્વિભાજક કહેવાય. એટલે એના પરથી તમે કહી શકો કે ડીપી જે છે એ ખૂણા ડી ને દુભાગે છે. ખૂણા ડી ને દુભાગે છે. તો આમ તમે સાબિત કરી શકો કે એપી એટલે આખું આ એપી એને દુભાગે છે, ડીપી ડી ને દુભાગે છે. તો આખું જે એપી છે એ થી પી સુધીનું એ ખૂણા એ અને ખૂણા ડી ને દુભાગે છે. અને એને તમે પરિણામ નંબર 3 આપો. એટલે આપણું ત્રીજું જે પરિણામ હતું, ત્રીજો પ્રશ્ન, એપી એ અને ડી ને દુભાગે છે, અહીંયા પૂરું થયું. સ્ટેપ નંબર 8, ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. એબીપી અને એસીપી એટલે આખા ત્રિકોણની વાત થઈ, જે આપણે કાલે હાઇલાઇટ થી બતાવ્યા હતા. ઊભી લીટી એપી છે એની આજુબાજુના એટલે 3 અને 4 નંબરના ત્રિકોણ, બરાબર છે. તો એની હવે વાત કરીએ છીએ. એની અંદર બીપી બરાબર સીપી, બી થી પી સુધીનું અંતર અને સી થી પી સુધીનું અંતર, એટલે આપણે અહીંયા આગળ બતાવ્યું હતું કાલે કે બીપી અને સીપી બંને સરખા છે. આવું ક્યાં આગળ આપણે બીપી ને સીપી સરખા કર્યા હતા? અહીંયા સીપીસીટી મુજબ, સીપીસીટી પરિણામ 2 મુજબ. સીપીસીટી પરિણામ 2 પરથી. અને ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી. હવે એપીબી અને એસીપી એ બંને ખૂણા એટલે પી ખૂણાની વાત અહીંયા કરે છે, બરાબર. તો જે પી ખૂણો છે એ પીબી એટલે આ ખૂણાની વાત થાય છે, અને એપીસી એટલે આ ખૂણાની વાત થાય છે. તો એ બંને તમને સ્પષ્ટ દેખાય છે કે કાટખૂણા છે, બરાબર. કાટખૂણા છે. તો એ સીપીસીટી પ્રમાણે સરખા છે. પરંતુ ખૂણો એપીબી વત્તા ખૂણો એપીસી બરાબર 180. આ બંનેનો સરવાળો 180, કારણ રૈખિક જોડના ખૂણા અથવા તો શું કહેવાય? આસન્ન કોણ એવું કહેવાશે. કેમ એવું કહેવાશે? તમે જુઓ, બીસી ના પાયા પર રેખા વડે 2 ભાગ થાય છે. આ બીસી એક પાયો છે, આપણે એક આવી રીતે રેખા દોરતા હતા અને ઉપર એક કિરણ, એના દ્વારા એના 2 ભાગ એટલે આ ને આ. તો તમારો આખો જે ખૂણો થયો અહીંથી આખો, તો આ બીસી ઉપરનો આખો એટલે પાયો તમારો સીધો છે તો 180 થઈ જશે. તો આ ખૂણો ને આ ખૂણો એ બંનેનો સરવાળો. હવે અહીંયા તમને સીપીસીટી પ્રમાણે કીધું કે આ બંને સરખા છે એટલે બેને તમે કોઈ પણ એકને 2 વખત લખી શકો. એટલે તમે ખૂણો એપીબી બરાબર એટલે વત્તા ખૂણો એપીબી બરાબર 180. આવું તમે કેમ કર્યું? તો કે એપીબી બરાબર એપીસી છે એટલા માટે. તો 2 ઇન્ટુ ખૂણો એપીબી બરાબર 180. આ 2 નીચે જાય તો ખૂણો એપીબી બરાબર 180 ભાગ્યા 2 90°. તો માટે ખૂણો એપીબી બરાબર 90 ડિગ્રી
બરાબર ખૂણો એસી એપી અને સી, એપી અને સી બરાબર. આ કાટખૂણ થઈ ગયા. નંબર 9. તો આના પરથી શું કહે? નંબર 9 કરતા આ નંબર 9 આના પરથી તમે કહી શકો કે બીપી બરાબર સીપી અને એપી લંબ બીસી. જે એપી આપણી રેખા છે એ બીસી પરનો લંબ છે, આવું આપણે કહી શકીએ. માટે એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે, જેને તમે પરિણામ 4 કહો. કેમ લંબ દ્વિભાજક છે? તો કે એપીબી અને એસીબી એ પાયા સાથે કાટખૂણો બનાવે છે અને બંનેની લંબાઈ સરખી છે. તો લંબ દ્વિભાજકનું કામ શું? બેયના સરખા ભાગ કરવા અને કાટખૂણે દુભાગે. બેયના સરખા ભાગ કરવા અને કાટખૂણે દુભાગે, આ લંબ દ્વિભાજકનું કામ છે. તો એટલા ઉપર એ આપણે જોયું કે ભાઈ બે બાજુઓ સરખી છે અને આ કાટખૂણે દુભાગે છે, એટલા માટે એનો લંબ દ્વિભાજક છે. ઊંધું લંબ દ્વિભાજક છે તો કેવી રીતે, અને કેવી રીતે તો લંબ દ્વિભાજક, એ રીતે બંને પ્રશ્નો આપણે એનો જવાબ કરી શકીએ. બરાબર. તો આ રીતે તમારો દાખલો પહેલો અહીંયા પૂરો થયો. બરાબર. ત્યાર પછી તમારો દાખલો બીજો. રકમ છે જેમાં AB બરાબર AC હોય તેવા ત્રિકોણ ABC નો વેધ AD છે. તો સાબિત કરો કે એક AD એ BC ને દુભાગે છે. આપણે વેધની જે વ્યાખ્યા છે, વેધની જે સમજણ આપણને છે, એના પરથી આપણને ખબર છે કે વેધ એ પાયાને બે ભાગમાં વહેંચે. વેધ અને લંબ બંનેનું કામ શું? તો એ પાયાને બે સરખા ભાગમાં વહેંચે અને એ બંને સરખા ભાગ એ પાયા સાથે કાટખૂણો રચે. આવું કામ આપણને ખબર છે. તો એના પરથી જ આપણે આ વસ્તુ કરવાની છે. બીજું જે સાબિત કરવાનું છે તો કે AD એ ખૂણા A ને દુભાગે છે. પાયાની સામેનો ખૂણો એટલે બાજુની સામેનો ખૂણો, તો ત્યાં આગળ એ બંને ખૂણા કેવા થશે? કારણ કે જો અહીંથી હું આ ત્રિકોણ લઉં છું તો આ ત્રિકોણમાં અહીંથી આ પાયો અને આ વેધ છે, તો આ અને બે ને દુભાગે છે, તો એની સામેનો ખૂણો કેવો થશે? સરખો જ થશે. એની સામેનો ખૂણો સરખો જ થશે. તો એ દુભાગે છે એ પણ આપણે કહી શકીએ. પણ કેવી રીતે કહીએ છીએ એને આપણે ગાણિતિક રીતે દર્શાવવાનું છે. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. હવે AB અને AC સરખા હોય એટલે AB અને AC એટલે ત્રિકોણની બે બાજુ છે. તો જે ત્રિકોણની બે બાજુ સરખી હોય એવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય? સમદ્વિ બાજુ. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ આવી ગયો એટલે આપણને પ્રમેયની અંદર કે આગળની થિયરીની અંદર કે દાખલાઓ છે એની અંદર આ સમદ્વિ બાજુ ત્રિકોણના દાખલા આપણને ખબર છે કે બે બાજુ સરખી હોય તો ત્રીજી બાજુ ઓટોમેટિક સરખી થઈ જાય. બરાબર. તો
તો આકૃતિ હવે દોરીએ આપણે, એટલે આપણને ખબર પડે કે શું કરવાનું છે આગળ. ત્રિકોણ એબીસી માં AB અને AC એ બંને સરખા છે અને AD જે છે એ ABC નો વેધ છે. AD વેધ છે અને વેધ આપણને વેધના આ વેધ શબ્દ પરથી આપણને એટલી ખબર છે કે વેધ એ પાયાને દુભાગે અને કાટખૂણે દુભાગે, આવી આપણને ખબર છે. બરાબર? તો એના પરથી આપણે સાબિત કરવાનું છે. હવે આપણને જે આપેલું છે એને ફરીથી આપણે ગાણિતિક રીતે દર્શાવીએ તો કે AD જે આપેલો છે, AD એ ત્રિકોણ ABC નો વેધ છે. વેધ હોવાના કારણે શું છે તો કે ખૂણો ADB એટલે આ બાજુનો ખૂણો અને ખૂણો ADC એટલે તમારો આ બાજુનો ખૂણો, બરાબર, એ બંને કેવા હોય? કાટખૂણા. કારણ કે વેધ પાયાને કાટખૂણે દુભાગે. આવું ક્યાં કીધું છે? વેધ પાયાને કાટખૂણે દુભાગે એવું કોઈ જગ્યાએ કીધું છે તમને? કોઈ ચેપ્ટરમાં, કોઈ થિયરીમાં એવું કીધું છે? તો એ આગળથી તમારે ધ્યાન પર લેવાનું, બરાબર, અને એ અહીંયા આગળ આપણે લખવાનું, નહીં તો આવું લખી દેવાનું. કારણ કે આ આપણી આ લંબ જે છે અને વેધ આ બધા માસીના દીકરા છે. હું જ્યારથી ચેપ્ટર ગણિત 8મા ધોરણથી ભણાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી લંબ અને વેધ માસીના દીકરા છે અને લંબ પણ પાયાને દુભાગે અને કાટખૂણે દુભાગે, વેધ પણ પાયાને દુભાગે અને કાટખૂણે દુભાગે. હું 2 વર્ષથી બોલતો આવ્યો. પણ એ કઈ જગ્યાએ છે? અહીંયા તમને લંબ આપેલું છે, અહીં કયો શબ્દ છે? તો તમને પ્રશ્ન જે ભાષામાં પૂછ્યો હોય એ ભાષામાં જવાબ આપો. આવું પણ 2 વર્ષથી કહું છું કે પ્રશ્ન જે ભાષામાં પૂછાય એ જ ભાષામાં જવાબ આપવો જોઈએ. બરાબર? પણ આપણે બીજી બધી ભાષામાં જવાબ આપવો હોય તો શું કરવાનું? સીધા પ્રશ્નનો જવાબ સીધો હોય કે વાંકો હોય? હું તને એવું કહું કે આ સ્ટેથોસ્કોપ મને આપ, તો તારું શું કામ હોય? બરાબર? પછી તું એવું કે ના, તમે મારથી નજીક તમે છો, તમે જાતે લઈ લો ને. એનો કોઈ મતલબ ખરો? સિમ્પલ વસ્તુ છે, પણ 2 વર્ષથી સમજાવું છું. તો આ આપણને ખબર છે, પણ આ આપણી વેધ અને લંબ વિશેની સમજ છે, એટલા માટે 90 ડિગ્રી છે એ આપણને ખબર છે. સ્ટેપ નંબર 3. ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC એટલે ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2, આ 2 બાજુના ત્રિકોણ થયા. એમાં કર્ણ AB, આ બાજુના ત્રિકોણનો કર્ણ છે AB બરાબર AC. આવું તમને ક્યાં આપેલું છે તો કે પક્ષમાં આપેલું છે. AB બરાબર AC. લંબના કારણે ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90 એ કાટખૂણો છે. બરાબર? તો અહીંયા તમે કર્ણ કાટખૂણો એટલે કાકબા એવું કંઈક આવશે, કાકબા, બરાબર? અને AD બરાબર AD, આ બંને ત્રિકોણનો કોમન જે બાજુ છે એ AD છે.
કારણ કે એડી એ શું છે? વેધ છે, બરાબર? એ સામાન્ય બાજુ છે. તો સિમ્પલ કાકબા મુજબ, કાકબા એટલે શું? એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી, આવું તમે સાબિત કરી શકો. એના પરથી તમે એવું કહી શકો, જો આ બંને ત્રિકોણ સરખા હોય, આ એને કાટખૂણે દુભાગતો હોય, બરાબર, તો આ વેધ દ્વારા આ બીડી અને ડીસી, બીડી અને ડીસી એ બંને કેવા થાય? સરખા થાય. તો બીડી બરાબર સીડી એ બંને સરખા થાય અને ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી એ પણ સરખા થાય. સીપી સીટી શું કે છે? અનુરૂપ ત્રિકોણના તો અહીંયા બીડી બરાબર ડીસી, બીડી બરાબર ડીસી, તો એના ઉપરથી તમારે કહેવાનું છે કે બીએડી એટલે આ ખૂણો જે છે અને સીએડી એટલે આ ખૂણો એ સરખો હોય. આવું તમે કેવી રીતે કહો છો? તો કે બાજુની સામેનો ખૂણો, સમાન બાજુની સામેનો ખૂણો સરખો હોય. સમાન બાજુની સામેનો ખૂણો સરખો હોય એટલા માટે આ બે સરખી છે એટલે આ સરખું કીધું, બરાબર? તો એના ઉપરથી આપણે આગળ હવે વધીએ, બરાબર? સ્ટેપ નંબર આપણું 4. તો હવે આપણે જે પસંદ કર્યું એટલે સાબિત કર્યું બીડી બરાબર સીડી અને આ જે ડી બિંદુ છે એ બીસી નું બિંદુ છે. તો માટે જો આ ડી બિંદુ બીસી નું બિંદુ હોય અને બીડી બરાબર સીડી એ બંને સરખા હોય તો સિમ્પલ વસ્તુ છે કે તમારો જે એડી વેધ છે, એડી વેધ એ બીસી ને દુભાગે છે, દુભાગે એટલે બે ભાગ કરે છે અને એ તમારું પરિણામ નંબર 1 જે તમારે પ્રશ્નમાં સાબિત કરવાનું છે. આવ્યા નંબર 5. વળી હવે જે બીજું તમે સાબિત કર્યું, તમે આના ઉપરથી આ જે હતું એના ઉપરથી તમે આ સાબિત કર્યું. હવે તમે આ જે આપેલું છે એના પરથી તમારે આ સાબિત કરવાનું છે કે વળી ખૂણો બીએડી, હવે ધ્યાન ઉપર લઈ લેજો, બીએડી કોણ છે? આગળ આપણે અહીંયા લખ્યું રૈખિક જોડના ખૂણા છે અને નીચે મેં આસન્ન કોણ લખ્યું હતું, બરાબર? નીચે મેં આસન્ન કોણ લખ્યું હતું પણ એ રૈખિક જોડના ખૂણા નથી થતા, આસન્ન કોણ થાય છે. કેમ? તો કે બીએડી, બીએડી અને સીએડી એટલે આ બંને ખૂણા જે છે શું અહીંયા આગળ આપણે આસન્ન કોણ લખવાનું હતું એની જગ્યાએ રૈખિક જોડ અને આસન્ન કોણ બે લખ્યું હતું મેં, બરાબર? આની અંદર પણ સેમ વસ્તુ હતું, તમારે આ રીતે પાયો હતો અને બે ખૂણા થતા હતા. તો અહીંયા પણ એ જ વસ્તુ આવે છે એટલે અહીંયા આગળ તમને એ લખેલું છે કે બીએડી અને સીએડી કોણ છે? બીએડી અને સીએડી એટલે આ બંને જે છે તો બે રેખાઓ વચ્ચે કિરણ દ્વારા બનતા ખૂણા. તો આસન્ન કોણની વ્યાખ્યા શું છે? કોને ખબર? તો એ બંને કોણ છે? તો કે આસન્ન કોણ અને આસન્ન કોણ સમાન છે. હવે સમાન ખૂણા હોય તો તમે એવું કહી શકો કે એડી વેધ
એ ખૂણા એ ને પણ દુભાગે છે. એને તમે પરિણામ નંબર 2 કહો. તો આસन्न કોણ શું છે કોને ખબર? ક્યાંય હતું આસन्न કોણ જેવું કશું? એમ છઠ્ઠા ચેપ્ટરમાં હતું. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય? સિમ્પલ. બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય. અહીંયા બે ખૂણા છે. કયા કયા બે ખૂણા? તો ખૂણો BAD અને CAD, એનું શિરોબિંદુ એક જ છે, એ બિંદુ. બરાબર? શિરોબિંદુ એક છે અને પછી એક ભુજ સામાન્ય હોય. હા, એક ભુજ સામાન્ય. અહીંયા જે આ વચ્ચેની ભુજ છે એ તમારી સામાન્ય છે. પછી સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય? બરાબર. તો આ જે બે છે એ તમારા સામાન્ય નથી એવા ભુજ છે. એટલે તમે અહીંથી આ ત્રિકોણ ગણો અને અહીંથી આ ત્રિકોણ ગણો તો આ વચ્ચેનો સામાન્ય છે, પણ આ બાજુના જે છે એ સામાન્ય નથી એવા ભુજ છે. એ બંને તમને આસન્ન કોણ કહેવામાં આવશે. બરાબર? આવું તમને વ્યાખ્યા, એટલે આ વ્યાખ્યાઓ નહીં મગજમાં હોય તો એ પણ બેસવાનું નથી. બરાબર? તો દાખલા નંબર 2 આ રીતે થયો. દાખલા નંબર 3 રકમ છે ત્રિકોણ ABC ની બાજુઓ, ત્રિકોણ ABC ની બે બાજુઓ AB અને BC તથા મધ્યગા AM એ ત્રિકોણ PQR ની અનુરૂપ બાજુઓ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે. આટલી વસ્તુ હોય તો તમારે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? નંબર 1, ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN. અને બીજું શું સાબિત કરવાનું છે? કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. તો ઉકેલ સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. શું દોરવાનું છે આકૃતિમાં? તો ત્રિકોણ ABC ની બે બાજુ, એટલે પહેલા તો તમે ત્રિકોણ ABC દોરો. ત્રિકોણ ABC એની બે બાજુઓ AB અને BC, AB અને BC એટલે આ બાજુ અને AM જે છે એ એની મધ્યગા છે. AM એની મધ્યગા છે. બરાબર? તો અહીંયા આ તમારો મધ્યગા એટલે લંબવેધ એના જેવો જ ગુણધર્મ ધરાવતું એક બીજું નામ આવ્યું મધ્યગા. બરાબર? તો આ પહેલી વસ્તુ થઈ ગઈ. હવે એને અનુરૂપ આ જે આટલી વસ્તુ તમે દોરી એમાં ત્રિકોણ PQR ની અનુરૂપ બાજુ એટલે બીજો તમે ત્રિકોણ દોરો છો એ PQR તમે દોરો. અને PQR માં P, Q અને R તો અનુરૂપ બાજુ એટલે AB જે છે એ PQ ને અનુરૂપ છે, QR જે છે એ BC ને અનુરૂપ છે અને P થી N સુધી તમારે મધ્યગા દોરવાની છે. બરાબર? તો આ બંને પાછા એમ કહે છે કે સમાન છે.
બરાબર. તો આટલું સમાન હોય તો હવે તમારે સાબિત કરવાનું છે કે ABM એટલે ત્રિકોણ નંબર 1 અને PQN એટલે ત્રિકોણ નંબર 2, 1 અને 2 સરખા છે એવું સાબિત કરવાનું છે. અને આખો ત્રિકોણ એટલે ત્રિકોણ નંબર 3 અને આખો ત્રિકોણ એટલે ત્રિકોણ નંબર 4 એ પણ સરખા છે. આવું તમારે સાબિત કરવાનું છે. બરાબર. સ્ટેપ નંબર 2. હવે પહેલા ત્રિકોણની વાત કરીએ છીએ એટલે આપણે આ ત્રિકોણની વાત કરીએ છીએ તો ત્રિકોણ ABC માં AM મધ્યગા છે. હવે આ મધ્યગા એટલે શું? ક્યાં આગળ આવો કોઈ શબ્દ આવ્યો તો મધ્યગા એટલે શું? 1 થી 8 ધોરણમાં 9મા ધોરણમાં મધ્યગા જેવો કોઈ શબ્દ જ નહીં એમ એમને જ મૂકી દીધો. હા, આ લોકો ગાંડા છે બુદ્ધિ વગરના, ગમે ત્યાં મૂકી દે છે. ચાલે એવું? શું કરીશું? મધ્યગા એટલે શું? બરાબર. તો મધ્યગા જે છે એ પણ પાયાને ત્રિકોણના પાયા અથવા તો જે બાજુ પર હોય એને દુભાગે એ પણ આપણને આવું આપણને કેવી રીતે ખબર પડી? તો મધ્યગા શું કરે છે તો BM બરાબર CM અને એના બરાબર 1/2 BC એટલે પાયાને અડધો કરે છે. આખો પાયો તમારો BC છે એને અડધો કરી નાખે છે અને એટલા માટે તમારું BM આ બાજુ અને આ બાજુ એ બંને સરખા થાય છે. સ્ટેપ નંબર 3. આ જ વસ્તુ હવે તમે ત્રિકોણ PQR માટે કરો. ત્રિકોણ PQR માં PN મધ્યગા છે. તો એમાં તમારા બે ભાગ QN બરાબર RN બરાબર 1/2 QR. સ્ટેપ નંબર 4. હવે એમ કે છે કે BC બરાબર QR. BC બરાબર QR. આવું કેમ કીધું તો કે પક્ષમાં આપેલું છે. તો પક્ષમાં શું છે? BC અને QR અનુરૂપ બાજુઓ એ સમાન છે. બરાબર. તો એ પક્ષમાં આપેલું છે, બંને સમાન છે એવું. એના પરથી હવે આપણે આગળ વધીએ. તો BC નું અડધું કરીએ 1/2 BC બરાબર 1/2 QR. અહીંયા હું શું લખીશ તો બંને બાજુ 2 વડે ભાગતા, કારણ કે મારી પાસે ઉપરનું આ જે મારું પરિણામ છે અહીંયા એ મારી પાસે તૈયાર છે. તો હવે એના પરથી હું શું કરીશ તો કે એના પરથી હું એવું લખી શકીશ કે 1/2 BC છે, 1/2 BC બરાબર હું એકલું BM લખી શકીશ અને 1/2 QR છે એના બદલે હું QN લખી શકીશ. બરાબર. તો નંબર 5. હવે આપણો 1 નંબર અને 2 નંબરનો જે ત્રિકોણ છે, ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN, 1 અને 2 નંબરનો જે ત્રિકોણ છે એની વાત થાય છે. એની અંદર શું તમને દેખાય છે? હવે તમે જોઈ શકો છો કે એમાં સૌથી પહેલા તો AB બરાબર PQ આવું પક્ષમાં આપેલું છે, કારણ કે અનુરૂપ બાજુઓ સરખી છે. AB અને PQ અહીંયા સરખી છે. બીજું શું તમને દેખાય છે તો કે બીજું તો કે AM બરાબર PN
એએમ અને પીએમ કઈ ગયું? આ એએમ મધ્યગા છે અને પીએમ પણ મધ્યગા છે, તો એ પણ મધ્યગા સમાન. એ ક્યાં આપેલું છે? એ પણ તમને પક્ષમાં આપેલું છે, મધ્યગા. બરાબર છે. અને ત્રીજું જે છે બીએમ બરાબર ક્યુએન, બીએમ બરાબર ક્યુએન, જે તમે સાબિત કર્યું. હવે ત્રણેય બાજુઓ સરખી, ત્રિકોણની આ બાજુ અને આ બાજુ, એની અનુરૂપ આ બાજુ અને આ બાજુ, ત્રણેય બાજુઓ સરખી હોય તો એ બે ત્રિકોણો કેવા કહેવાય? સરખા કહેવાય. પણ કઈ શરત મુજબ? તો કે બા 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 શરત મુજબ. બા 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 શરત મુજબ તમે એવું કહી શકો કે ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN. એટલે 1 નંબર અને 2 નંબર તમારા સરખા છે એવું તમારો જે પહેલો પ્રશ્ન હતો એ અહીંયા તમારો સાબિત થયો. એને તમે પરિણામ નંબર 1 આપી દો. સ્ટેપ નંબર 6. છઠ્ઠું સ્ટેપ લઈએ એ પહેલા આજે તમે ત્રિકોણ સાબિત કર્યો એના પરથી તમે તો માટે ખૂણો ABM એટલે આ ખૂણો અને ખૂણો PQN એટલે આ ખૂણો, બાજુની સામેનો ખૂણો પણ કેવો થાય? સરખો જ થાય. કારણ કે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. અત્યારે તમારા માટે આ કાટકોણ ત્રિકોણ છે, કાકબા. બરાબર? તો એ સરખું છે. આવું તમે કેવી રીતે કહી શકો? તો કે CPCT પ્રમાણે. બરાબર? અને એના પરથી તમે બીજું પણ કહી શકો કે ત્રિકોણ, હવે જો આ સરખું હોય તો આખો પણ કેવો થશે? સરખો જ થશે. કારણ કે આ સરખું હોય તો આ બાજુ પણ CM પણ સરખું જ છે. જે પ્રોસેસ આપણે BC બરાબર BM માટે કરી એ જ પ્રોસેસ BC બરાબર CM માટે પણ થઈ શકશે. એ જ પ્રોસેસ RN માટે પણ થઈ શકશે. તો આ બાજુનું પણ સરખું જ છે. તો એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ ABC એટલે ખૂણો ABC બરાબર ખૂણો PQR. આખા ત્રિકોણ માટે પણ એ સરખું જ છે. બરાબર? એવું તમે કહી શકો. સ્ટેપ નંબર 6. તો હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એટલે હવે આખો ત્રિકોણ એટલે 3 અને 4 નંબરનો જે ત્રિકોણ છે એની આપણે વાત કરીએ છીએ. અહીં આગળ આપણે 1 અને 2 નંબરના ત્રિકોણની વાત પૂરી કરી. હવે 3 અને 4 નંબર એટલે આખો ત્રિકોણની જ્યારે વાત કરીએ છીએ તો એની અંદર પણ AB બરાબર PQ આવું તમને પક્ષમાં આપેલું છે. AP બરાબર PQ તમને પક્ષમાં આપેલું છે. ખૂણો ABC બરાબર ખૂણો PQR એ આપણે CPCT પ્રમાણે ઉપર અહીંયા સાબિત કર્યું. તો સાબિત કર્યું. તો એના પરથી તમે હવે એવું કહી શકો કે તમારો આખો જે ભાગ છે BC બરાબર QR, BC બરાબર QR એ પણ પક્ષમાં આપેલું છે. તો બાજુ ખૂણો બાજુ બાખું બા. બરાબર? તો અહીંયા હું જગ્યાનો દુરુપયોગ કરું છું માટે બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આવું આપણે સાબિત કરી શકીએ, જે આપણું પરિણામ નંબર 2 થઈ જશે. બરાબર? તો પરિણામ નંબર 2 ચોથો દાખલો પેજ
તો ચોથા દાખલામાં રકમ તમે જુઓ, ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે, સમાન વેધ છે, બરાબર. વેધ શબ્દ આવ્યો છે એટલે આપણા મગજમાં એક વસ્તુ તો ક્લિયર થઈ જવી જોઈએ કે વેધ જે તે પાયાને બે સરખા ભાગમાં વિભાજિત કરે અને કાટખૂણે દુભાગે અને કાટખૂણો બનાવે. આટલી વસ્તુ આપણા ધ્યાનમાં આવી જવી જોઈએ, બરાબર. નંબર બી, તો એકરૂપતા માટેની કાકબા શરત પ્રમાણે શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. વેધ દ્વારા કાટખૂણો બને, કાટખૂણાની સામેની બાજુ કર્ણ એ સરખો હોય, બરાબર. કાટખૂણો સરખો હોય, કર્ણ સરખો હોય અને એની નીચેની બાજુ એટલે પાયાના બે સરખા ભાગ કરે, દુભાગે, તો કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ એ ત્રણેય સરખા હોય તો વચ્ચેનો વેધ તો સરખો જ હોય, સામાન્ય બાજુ છે એટલે. તો એના દ્વારા બનતા બંને ત્રિકોણો એકબીજાને સમાંતર જ એટલે સમાન જ હોય તો એ ત્રિકોણો સમદ્વિબાજુ એટલે બે બાજુઓ સરખી છે એવું જ કહેવાય, બરાબર. આકૃતિ દોરો, સ્ટેપ નંબર 1. બરાબર. અહીં આગળ આકૃતિ તમારી દોરેલી છે. ABC માં BC અને CF BE અને CF એ સમાન એટલે B થી E સુધીનું અંતર, આ BE અને CF આ બંને વેધ છે, સમાન વેધ છે એટલે સરખી લંબાઈના. અને વેધ વિશે આપણને ખબર છે કે કાટખૂણે દુભાગે. હવે તમને અહીંથી ખબર પડી ગઈ કે બે ત્રિકોણો બન્યા અને કાટકોણ ત્રિકોણ બન્યા. એ ત્રિકોણ નંબર આ બાજુનો ગણો તો એ 1 નંબર અને આ 2 નંબર, બરાબર છે. તો જે બે ત્રિકોણો બને છે એની જોડે વાત કરીએ આપણે તો ત્રિકોણ FBC એટલે 2 નંબરનો ત્રિકોણ. હવે એને આપણે 1 નંબર કહીએ અને આને આપણે 2 નંબર કહી દઈએ એટલે આપણી સિસ્ટમ આગી પાછી ના થાય. અને બીજું છે તો ECB, ત્રિકોણ ECB માં હવે આ બે ત્રિકોણને તમે અલગ કરીને જુઓ તો એની અંદર તમને શું દેખાય છે તો કે CF, C થી F સુધીનું જે અંતર છે અને BE એ બંને સરખા છે આવું પક્ષમાં આપેલું છે અને પક્ષમાં શું કીધું છે, સમાન વેધ છે. બોલો. તો હવે બે ત્રિકોણમાં વેધ સમાન છે એટલે એક બાજુ સમાન. વેધ એટલે એક બાજુ તો થઈ જ ને, વેધ એટલે તમારી એક બાજુ થઈ, બરાબર. અને વેધ એ પાયા પર કાટખૂણો રચે, બરાબર. તો એનાથી બનતો ખૂણો એટલે CFB એટલે ખૂણો F અને ખૂણો BEC, બરાબર. તો એની અંદર બરાબર 90 ડિગ્રી આવું તમે કહી શકો. તો વેધ પાયા પર કાટખૂણો રચે આવું પણ આપણને ખબર છે એટલે એનાથી આ બાજુ થઈ, હવે આ ખૂણો થઈ ગયો, બરાબર. અને
હવે જે કર્ણ જે છે એટલે કર્ણ, તો બીસી એ પણ કર્ણ છે, બીસી એ કર્ણ છે આ ત્રિકોણ માટે. અને બીસી બરાબર આ બાજુથી જુઓ તો સીબી, બીસી બરાબર સીબી એ તમારી સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ, અને જે છે તમારો કર્ણ. તો અહીંયા કાટખૂણો, કાટખૂણો કર્ણ અને બાજુ, તો કાકબા શરત પ્રમાણે, તો માટે કાકબા શરત મુજબ તમે એવું કહી શકો કે આ જે 1 નંબર અને 2 નંબરના જે ત્રિકોણ છે એટલે ત્રિકોણ FBC અને ત્રિકોણ ECB એ બંને કેવા છે? એ બંને એકરૂપ છે. કેવા છે? એકરૂપ છે. તો એવું તમે આ એક સાબિત કર્યું. એના પરથી તમે CPCT એટલે હવે જો આ ખૂણો સરખો છે, આ બાજુ સરખી છે, તો હવે તમે એવું પણ કહી શકો કે ખૂણો FBC બરાબર ખૂણો ECB. FBC એટલે આ બાજુનો ખૂણાની વાત થાય છે, અને ECB એટલે ખૂણા આની વાત થાય છે. બરાબર, એટલે આપણી રીતે જોઈએ તો ખૂણો B અને ખૂણો C એ બંને પણ સરખા થાય. કેમ? તો કે CPCT એટલે આ બાજુની સામેનો ખૂણો બરાબર, અને આ બાજુની સામેનો ખૂણો એ પણ સરખો થાય. હવે એના પરથી બીજું તમે શું કહી શકો? તો હવે આખું જે છે ABC, ખૂણો ABC એટલે એ પણ ખૂણા બેની જ વાત થાય છે, અને ખૂણો ACB એ પણ સરખા થાય. કારણ કે તમે અહીંયાથી આ લાઈન ગણો, તમે F થી આ ખૂણો ગણો કે A થી ખૂણો ગણો, ખૂણાનું માપ બદલાવાનું નથી. એવી રીતે તમે A થી ગણો કે E થી ગણો, ખૂણાનું માપ બદલાવાનું નથી. એટલા માટે તમે આ વસ્તુ કરી શકો છો. બરાબર. તો સ્ટેપ નંબર 3. તો હવે તમે ડાયરેક્ટ મોટું ત્રિકોણ એટલે ABC માં ખૂણો ABC બરાબર ખૂણો ACB એટલે ખૂણો B અને C એ બંને એકરૂપ છે, માટે AC બરાબર AB આવું તમે પ્રમેય 7.3 પ્રમાણે કહી શકો છો. 7.3 પ્રમેય શું છે? ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. તો B ખૂણો સમાન છે, એની સામેની બાજુ એટલે ખૂણાની સામેની બાજુ એટલે AC, C ખૂણાની સામેની બાજુ એટલે AB. બરાબર. તો આ AC શું છે? તો ખૂણા B ની સામેની બાજુ, અને AB શું છે? તો ખૂણા C ની સામેની બાજુ. એ બંને કેવી હોય? સમાન હોય. બરાબર. તો સ્ટેપ નંબર 4. આમ ત્રિકોણ ABC માં હવે બાજુઓ સમાન છે, તો AB અને AC બે બાજુઓ સમાન હોવાથી એ ત્રિકોણ કેવો કહેવાશે? સમદ્વિબાજુ ત્રિકોણ છે, જે આપણે સાબિત કરવાનું હતું. દાખલા નંબર 5 સ્વાધ્યાય 7.3 નો છેલ્લો દાખલો. રકમ જુઓ હવે તમે, જેમાં AB બરાબર AC. હવે તમને
આ AB બરાબર AC આવે એટલે તમને મગજમાં તરત આવી જવું જોઈએ કે ત્રિકોણ કેવો હશે? ત્રિકોણ કેવો હશે? જે ત્રિકોણની બે બાજુ સરખી હોય એવા ત્રિકોણને શું કહીએ છીએ આપણે? સમદ્વિબાજુ. તો અહીંયા AB બરાબર AC આવે તો હવે કયો ત્રિકોણ હશે? કયો હશે? તો ઘસવાનું છે અહીંયા. મોઢું બંધ રાખીને બેહી નહીં રહેવાનું ટાયલા કરવા. 4 વખત બોલ્યો હું તોય મોઢું બંધ રાખીને બેહી રહે છે. તો જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. તો એના પરથી આપણે સાબિત શું કરવાનું છે? તો AP લંબ BC એવું દોરી અને તમારે સાબિત કરવાનું નંબર C ખૂણો B જે છે બરાબર ખૂણો C એવું તમારે સાબિત કરવાનું છે. હવે તમે આગળના દાખલામાં ખૂણો B તમારો સરખો છે તો ખૂણા B ની સામેની બાજુ 7.3 પ્રમાણે ખૂણા B ની સામેની બાજુ સરખી હોય અને ખૂણા C ની સામેની બાજુ સરખી હોય એટલે ખૂણાની સામેની બાજુ સરખી હોય એવું તમે આગળના દાખલામાં તમે કર્યું. અહીંયા એનું ઊંધું કરવાનું છે. તમારી AB સરખી છે તો સામેની બાજુનો ખૂણો એટલે બાજુની સામેનો ખૂણો પણ સરખો થાય. તો AC ની બાજુનો સામે AC ની સામેની બાજુનો B અને AB ની સામેની બાજુનો C એ બંને પણ સરખા થાય. સિમ્પલ વસ્તુ છે પણ આપણે જે ખબર છે એ નિયમોનો ઉપયોગ કરવાનો છે અને લખવાનું છે કે મેં આ નિયમ પ્રમાણે કર્યું. બરાબર છે? સ્ટેપ નંબર 1 માં આકૃતિ દોરવાની છે. સ્ટેપ નંબર 2 એટલે ઉકેલ તમારો છે. સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. તો આકૃતિ શું છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે બે બાજુઓ એની સરખી જ છે એવું પહેલેથી દર્શાવી દેવાનું છે. AB અને C તો એમાં AB અને AC આ બંને સરખી છે એવું અહીંયા આગળ આપેલું છે. હવે AP એ BC ઉપરનો લંબ દોરવાનો છે. હવે આ જે નિશાની છે એ લંબની નિશાની છે બરાબર. અને લંબ આપણને ખબર છે કાટખૂણો અને દુભાગે. લંબ કાટખૂણો બનાવે અને દુભાગે તો આ AP લંબ દોર્યો તો હવે એના પરથી તમે આમ કરી શકશો, કાટખૂણો બનાવી શકશો. આ બે બાજુઓ દુભાગે એટલે સરખી થઈ જશે. બરાબર. સિમ્પલ વસ્તુ તમારી થઈ ગઈ. કાકબા કાકબા. અને આખું જોઈએ તો આ બાજુ સરખી છે તો બાજુની સામેનો ખૂણો એટલે આ બાજુ અને આ બાજુની સામેનો ખૂણો એટલે આ ખૂણો બરાબર. એ બંને કેવા કહેવાય? સરખા થાય. બરાબર. તમે એમ પણ કહી શકશો કે સરખા જ થાય. પણ આપણે એને સરખા કેવી રીતે થયા એ તમારે દર્શાવવું પડે કે તમે એને કેવી રીતે સરખા કર્યા. ખબર પડી ગઈ આવું હોય તો આવું હોય, આવું હોય તો આવું હોય, પણ એને ગણિતિક રીતે તમારે દર્શાવવું પડે. એમને એમ કશું ખબર પડે નહીં. બરાબર. તો આપણું સ્ટેપ નંબર 2. હવે જે આપણને ત્રિકોણ ABC માં AP જે છે AP એ લંબ છે એવું તમને આપેલું છે. કારણ કે અહીંયા ઊંધો T જે બતાવ્યો છે, ઊંધો T એ લંબની નિશાની છે. અને આપણે ત્યાં લંબ કોણ? जब दिमाग सही नहीं जा रहा हो ना तो ये सब ऐसे ही होता है. क्योंकि अभी तुम यहाँ पे नहीं हो, तुम कहीं और हो. તો લંબ છે તો લંબ શું કામ કરે આપણને ખબર છે, કાટખૂણો અને દુભાગે. તો એનાથી કાટખૂણો પણ કયો ખૂણો કાટખૂણો થાય છે તો એ તો આપણે બતાવવું પડશે ને.
તો આ એબીસી માં એપી લંબ હોવાથી એપીબી બરાબર ખૂણો એપીસી બરાબર 90 ડિગ્રી એટલે એ કાટખૂણો થાય, આવું આપણને ખબર છે. તો હવે આ લંબ દ્વારા તમને બે ત્રિકોણ મળ્યા, ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2. તો નંબર 3, તો એના પરથી તમને બે ત્રિકોણ મળ્યા, એપીબી અને ત્રિકોણ એપીસી. તો ત્રિકોણ એપીબી અને એપીસી માં ખૂણો તો પી જ રહેવાનો છે. તો ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી એટલે ખૂણા પી ની જ વાત થાય છે, બરાબર, બરાબર 90 ડિગ્રી. હવે એ ખૂણાની બીજી બાજુઓ તો કે એબી બરાબર એસી એ બંને સમાન છે એવું તમને પક્ષમાં કીધેલું છે. અને આ એબી અને એપી એ કર્ણ છે. આ કાટખૂણો છે, આ કર્ણ છે. અને હવે ત્રીજી કોઈ બાજુ જ આવશે, બરાબર. તો કે એપી બરાબર એપી એ શું છે? તો કે લંબ છે. અને લંબ શેના તરીકે છે? સામાન્ય બાજુ, બરાબર. લંબ તમારો સામાન્ય બાજુ છે. તો કાટખૂણો કર્ણ અને બાજુ કા ક બા, તો એના ઉપરથી તમે આ વસ્તુ કરી શકશો. તો માટે કાકબા શરત મુજબ તમે એવું કહી શકો કે આ 1 નંબર અને 2 નંબરના જે ત્રિકોણ છે, ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એપીસી. હવે એક આખો ત્રિકોણ છે, આખા ત્રિકોણના બે ભાગ કર્યા, જો એ બે ભાગ સરખા હોય તો આખો ત્રિકોણ કેવો હોય? સરખો જ હોય, બરાબર. તો એના પછી એટલે સીપીસીટી પ્રમાણે હવે તમે લખી શકો કે ખૂણો એબીપી બરાબર ખૂણો એસીપી, બરાબર. આવું એટલે ખૂણા બી અને ખૂણા સી ની વાત કરીએ છે, આવું તમે સીપીસીટી પ્રમાણે લખી શકો, બરાબર. અહીંયા જે આ બી અને ખૂણો સી જે છે એ સરખો થાય. તો એબીપી એટલે ખૂણો બી, આ ત્રિકોણ પ્રમાણે એબીપી એટલે આ ખૂણો અને એસીપી એટલે આ ખૂણો, બરાબર. એ બંને સીપીસીટી પ્રમાણે સરખા થયા. તો હવે તમે આખો ગણો કે એબીસી, અહીંયા તમે પી સુધીનો ખૂણો ગણો કે આખો સી સુધીનો ખૂણો ગણો, બંને કેવા થશે? સરખા જ થશે. તો ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી એટલે બી અને સી જ ખૂણો થાય છે, બરાબર. એ બંને પણ સરખા થાય, બરાબર. તો નંબર 4 આમ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી થાય. આવું આપણે કેમ કીધું? તો કે સમાન બાજુની સામેનો ખૂણો સમાન હોય. આગળના એમાં એવું કીધું કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. તો આ એક પ્રમેય, પેલો જો 7.3 પ્રમેય હોય તો બાજુની સામેનો ખૂણો સમાન હોય એ કયો પ્રમેય હતો? હા, તો અહીંયા તમે એવું લખી શકો કે પ્રમેય 7.2 પ્રમાણે. તો 7.2 તમારો શું છે? ક્યાં છે? શું છે? ક્યાં છે? શું છે? વાંચો અંદર. સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ સમાન હોય. સિમ્પલ. તો સમાન બાજુઓ તમને એબી અને એસી આપેલી છે, તો એની સામેના ખૂણા, સમાન બાજુની સામેના ખૂણા એ સમાન હોય. આટલી બધી મહેનત કર્યા વગર તમે ખાલી આટલી આકૃતિ દોરી અને સીધું એમ લખી દો કે 7.2 પ્રમાણે
સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય તો BC ને C, B અને C બંને સરખા થઈ ગયા કે ના થઈ ગયા? તો ચાલે કે ના ચાલે? ચાલે. અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે તમારે કાકબા શરતનો ઉપયોગ કરીને કરવાનું છે. તો કાકબા શરતનો ઉપયોગ તમે ક્યારે કરી શકો? તમે લંબ દોરીને એક કાટખૂણો બનાવો, કાટખૂણાની સામેનો કર્ણ હોય, કર્ણની સામે બાજુ હોય, તો કા ક બા એ રીતે થાય અને એ બંને સમાન હોય ત્યારે તમે એનો ઉપયોગ કરીને CPCT પ્રમાણે તમે આ કરી શકો. એમનેમ થતું એટલે કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ થતી નથી. એની પાછળ તમે સીધે સીધું તમને રકમ પરથી જ ખબર પડી જાય છે, આકૃતિ પરથી તરત ખબર પડી જાય છે, બરાબર? તો પણ તમે એ કરી શકતા નથી કારણ કે સિસ્ટમ હોય છે અને સિસ્ટમને બધાએ ફોલો કરવાની હોય છે. અને ના થાય તો આપણે નાત બાર. બરાબર? તો આ સાથે 7.3 તમારું અહીંયા પૂરું થયું.